नमस्कार दर्शक मित्रों, હું આપની સાથે ભગવતી વિશાવડિયા अब तक द्वारा प्रसारित अंक विज्ञान પ્રગતિનું સરનામું કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ઘણી બધી અંક વિજ્ઞાન વિશે વાત કરી, અલગ અલગ શૃંખલામાં જાણ્યું કે અંક વિજ્ઞાન આપણા જીવનમાં શું અસર કરે છે। આપણે અગાઉની શૃંખલામાં જોયું કે મોબાઈલ નંબર છે એ આપણા જીવનમાં શું અસર કરે છે। ઘણી બધી પોઝિટિવ અસર કરે છે અને ઘણી બધી નેગેટિવ પણ કરે છે। તો આજે આપણે નેમ ન્યુમરોલોજી શું છે તેના વિશે વાત કરીશું। આપણી સાથે છે માસ્ટર જીનલ્સ, જે આપને જણાવશે કે નેમ ન્યુમરોલોજીસ્ટ છે શું। જય જિનેન્દ્ર। જેમ આગળના એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી કે એવા કયા કયા નંબર છે કે જે આપણે જાતે સેટ કરી શકીએ। આપણી જે બર્થ ડેટ છે એ તો આપણને મળેલી છે, એટલે એમાં આપણે કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરી નથી શકતા। તો કયા કયા નંબરમાં આપણે ચેન્જ કરી શકીએ? આપણું હાઉસ નંબર છે, કાર નંબર છે, ઓફિસ નંબર છે, મોબાઈલ નંબર છે, આ બધા નંબરમાં આપણે આપણી રીતે ચેન્જીસ કરી શકીએ અને આપણા લકને આપણે એન્હાન્સ કરી શકીએ। તો એવી જ રીતે આપણા નેમને આપણે આપણા લકી નંબર પર સેટ કરીને આપણું લક ફેક્ટર વધારી શકીએ। નેમ ન્યુમરોલોજી છે એ આપણા રૂટીન જીવનમાં કઈ રીતના અસર કરે છે? કોઈ પણ વ્યક્તિ જ્યારે જન્મે ત્યારે એની પાસે એની જન્મ તારીખ તો હોય છે, પણ એ પછી સૌથી પહેલું એને શું આપવામાં આવે છે? નામ। કોઈ પણ વ્યક્તિ જન્મે કે એનું મરણ થાય ત્યાં સુધી સતત ને સતત એની સાથે એનું નામ જોડાયેલું હોય છે। પછી એ કોઈ કંપનીનું નામ હોય કે વ્યક્તિનું નામ હોય, તો નામના વાઇબ્રેશન તમારી લાઈફમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે। કારણ કે તમને કોઈ તમારી જન્મ તારીખથી બોલાવતું નથી, બોલાવે છે નામથી। એટલે નામના વાઇબ્રેશન બહુ અસર કરે છે। તમારું નામનો ટોટલ શું થાય છે, તમારા નામના સાઉન્ડ વાઇબ્રેશન શું છે, તમારા નામમાં કેટલા લેટર્સ આવે છે, તમારું નામ છે એ કયા લેટરથી સ્ટાર્ટ થાય છે, આ બધા જ પાસાઓને ખૂબ સારી રીતે જોવામાં આવે છે અને એ પછી નેમ ન્યુમરોલોજીનો યુઝ કરીને કોઈ પણ નેમ સેટ કરવામાં આવે છે। જી જીનલ, તમે અગાઉ જેમ જણાવ્યું કે મૂળાંક, ભાગ્યાંક, જન્મ તારીખ અને નંબર બધાનો ટોટલ થાય છે, તો આ નેમ ન્યુમરોલોજી છે એનો ટોટલ શું અસર કરે છે? નેમ ન્યુમરોલોજીમાં 2 થી 3 ન્યુમરોલોજીનો યુઝ થતો હોય છે। સેલ્ડિયન ન્યુમરોલોજી છે, પાયથાગોરસ ન્યુમરોલોજી છે। આપણે આજે ચર્ચા કરીશું કે સેલ્ડિયન ન્યુમરોલોજી શું છે। એ આપણા વૈદિક ન્યુમરોલોજી પરથી જ આ પેટર્ન આવી છે અને આનો યુઝ કરીને આપણે નેમ સેટ કરતા હોઈએ છીએ। સેલ્ડિયન ન્યુમરોલોજીમાં કઈ રીતે હોય છે કે ABCD અપ ટુ Z સુધી બધા જ આલ્ફાબેટને એક એક નંબર આપવામાં આવ્યો છે। એ નંબરનો યુઝ કરીને આપણે નેમનો ટોટલ ફાઇન્ડ કરવાનો છે। સેલ્ડિયન ન્યુમરોલોજીમાં A થી Z સુધીમાં 1 થી 8 નંબર સુધીના અંક આપવામાં આવે છે અને એ રીતે આપણે નેમનો ટોટલ સેટ કરતા હોઈએ છીએ। જી જીનલ, આપણે અગાઉ જોયું કે કોઈ પણ આમ જોઈએ તો જીવનમાં 2 પાસા હોય, એક પોઝિટિવ હોય અને એક નેગેટિવ હોય। તો આ નેમ ન્યુમરોલોજી છે એનો પોઝિટિવ પાસો શું છે અને નેગેટિવ શું છે, એને આપણા જીવનમાં બંને શું અસર કરે છે? જો તમારું નેમ તમારા મૂળાંક, તમારા ભાગ્યાંક, તમારા લકી નંબર સાથે અલાઇન થયેલું હોય તો એવું જોવા મળ્યું છે કે લાઈફમાં સ્ટ્રગલ થોડી ઓછી આવે। હાર્ડવર્ક તો કરવાનું જ છે। નેમ અલાઇન થયેલું હોય તો તમારા લાઈફમાં ઓપોર્ચ્યુનિટીઝ આવતી રહેતી હોય છે અને જે બી ઓબ્સ્ટેકલ હોય એ ઇઝીલી દૂર થતા હોય છે। તમે જોયું હશે કે હમણાં G20 સમિટમાં ઇન્ડિયાનું નામને ભારત તરીકે રાખવામાં આવ્યું છે। તો એ આપણે ચેક કરીએ તો જો ઇન્ડિયાનો આપણે ટોટલ કરીએ તો એ 12 નંબર પર આવે છે, એટલે કે એનો ટોટલ 3 થાય છે અને ભારત આપણે કરીએ તો એ ટોટલ 15થી એટલે કે 1+5 કરીને 6 પર લઈ જવામાં આવ્યું છે। 6 નંબર વિનસનો નંબર છે, એટલે ફોરેન કન્ટ્રીથી બી હેલ્પ મળે। 6 નંબર મનીને બી એટ્રેક્ટ કરે, મનીનો નંબર છે। તો આ રીતે નેમ ચેન્જ કરવાથી પોઝિટિવ ને નેગેટિવ ઇફેક્ટ વ્યક્તિના અથવા તો કંપનીની લાઈફમાં આવતી હોય છે। ઘણા એવા લોકો હોય કે પોતાની રીતે નામમાં કેવી રીતના ફેરફાર કરતા હોય, તો શું એ યોગ્ય છે? નહીં, એ બિલકુલ યોગ્ય નથી। કારણ કે નેમ ન્યુમરોલોજી એવી છે કે સપોઝ કોઈનું નામ K પરથી સ્ટાર્ટ થાય છે। હવે જેમનું બી નામ K પરથી સ્ટાર્ટ થતું હોય, કે એક તો મનીનો નંબર છે કે મનીને એટ્રેક્ટ કરે।
જેનું નામ કે પરથી શરૂ થતું હોય એ લોકો મતલબ સંસ્કૃતિની પાછળ સારો એવો રસ ધરાવતા હોય, એટલે કે સંસ્કૃતિ પ્રેમી હોય. એ લોકોના જે વિચારો હોય ને એ બહુ ગહન વિચાર હોય. હવે જો કે પછી હું એ મૂકું તો એ સારું વાઇબ્રેશન જનરેટ કરે, પણ હું કે પછી એલ મૂકું તો એ બેડ વાઇબ્રેશન જનરેટ કરે. તો હવે તમે જ્યારે જાતે તમારું નામ બનાવો છો કે સેટ કરો છો તો તમને ખ્યાલ નથી કે કયા આલ્ફાબેટ પછી કયો આલ્ફાબેટ મૂકવાથી પોઝિટિવ રિઝલ્ટ આવે છે કે નેગેટિવ રિઝલ્ટ આવે છે. એટલે નેમ, બેબી નેમ હોય, કંપનીનું નેમ હોય, બિઝનેસ નેમ હોય, કોઈ પણ નેમ હોય, ન્યુમરોલોજિસ્ટની એડવાઇસ લઈને જ સેટ કરવું જોઈએ. આપણે અત્યારે સોશિયલ મીડિયામાં ને બધે જોતા હોય કે ઘણા બધા નેતાઓ છે કે હીરો હિરોઈન છે, પોતાનું નામ છે ન્યુમરોલોજીને લીધે સેટ કરતા હોય, તો શું એ યોગ્ય છે? ગૂગલ પરથી આપણે ડેટા લઈએ તો ઘણા બોલિવૂડ સેલિબ્રિટીએ પોતાના નેમના સ્પેલિંગમાં ચેન્જીસ કર્યા છે. એમાંથી જ એક નેમ ચેન્જ સુનિલ શેટ્ટીએ પોતાના નામમાં કર્યો છે. સુનિલ નેમ થાય છે SUNIL. આનો આપણે સેલ્ડિયન ન્યુમરોલોજી પરથી ટોટલ કરીએ તો 40, એટલે કે 4 + 0 = 4, એનું નામ 4 પર આવે છે. હવે 2009માં સુનિલ નામ ચેન્જ કરીને એનો સ્પેલિંગ કરવામાં આવ્યો છે SUNIEL, અને આનો આપણે ટોટલ કરીએ તો 45 થાય છે. 45 એટલે 4 + 5 = 9. તો સુનિલ શેટ્ટીનું નામ 9 નંબર પર સેટ કરવામાં આવ્યું છે. હવે આપણે સુનિલ શેટ્ટીની જો બર્થ ડેટની વાત કરીએ તો એની બર્થ ડેટ છે 11 ઓગસ્ટ 1961, એટલે કે 11/8/1961. આનો મૂળાંક જોઈએ તો 2 આવે છે અને આનો ભાગ્યાંક જોઈએ તો 9 નંબર આવે છે. તો સુનિલ શેટ્ટીનું નામ એના ભાગ્યાંક સાથે એલાઇન થયેલું છે. અને તમે જોશો તો 2009 પછી એની લાઈફમાં ઘણો ગ્રોથ આવ્યો છે. એવી જ રીતે અજય દેવગને પણ એનું નામ ચેન્જ કર્યું છે. અજય દેવગનનો જે સ્પેલિંગ થાય એ થાય AJAYDEVGAN, અજય દેવગન. એનો ટોટલ આવે છે 28. એનો અગેઇન ટોટલ કરીએ એટલે 2 + 8 = 1. તો અજય દેવગનનું નામ 1 પર છે. હવે 2014માં એણે એના નામમાં ચેન્જીસ કર્યા છે. એ પોતે તો નથી માનતા કે આવી રીતે નેમ ચેન્જ કરવાથી કાંઈ અસર થાય, પણ ગૂગલના રેકોર્ડ પરથી એવું છે કે એના ફેમિલીએ એમને પ્રિફર કર્યું કે એકવાર નેમ ચેન્જ કરીને ટ્રાય કરી જુઓ. તો 2014માં એનો નેમ ચેન્જ કરવામાં આવ્યું છે AJAYDEVGN, અજય દેવગન. જે વચ્ચેનો એ છે એને કટ કર્યો છે. તો એનો જે ટોટલ થાય છે એ થાય છે 27. 2 + 7 = 9. એટલે કે અજય દેવગનનું જે નામ છે 9 નંબર પર આપવામાં આવ્યું છે. તો 9 નંબર આપણે આગળ પણ ચર્ચા કરી હતી. શેનો નંબર છે? મંગળનો નંબર છે, એનર્જીનો નંબર છે, એક્શનનો નંબર છે. તો 2014 પછીની અજય દેવગનની જેટલી પણ ફિલ્મ આવી છે, એક તો મતલબ ફાઇટિંગવાળી આવી છે, હાઈ એનર્જીવાળી આવી છે અને સક્સેસ પણ ગઈ છે. સિંગમ છે, સિંગમ રિટર્ન્સ છે, ગોલમાલ 3 છે, દ્રશ્યમ છે. આ બધી હિટ ફિલ્મ એના નેમ ચેન્જ પછી આવી છે. તો આવું આપણે કહી શકીએ કે ન્યુમરોલોજી બેઝ નામ કરવાથી સક્સેસ મળી શકે છે. બીજા પણ ઘણા ફેક્ટર જોવાના હોય છે, પણ નેમ પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતું હોય છે. આપણા નામમાં આવતા આલ્ફાબેટ્સ હોય, એના કોમ્બિનેશન હોય, ઘણી વખત અસર કરતા હોય. તો એવા કયા કોમ્બિનેશન છે જે પોઝિટિવ અસર કરે છે અને એવા કયા કોમ્બિનેશન છે જે નામમાં નેગેટિવ આપને અસર કરતા હોય? ઘણીવાર આપણે નામ સાંભળ્યું હોય તો એમાં ઈલનો સાઉન્ડ આવતો હોય. ઈલ એટલે કે કોઈનું પણ નામ હોય ને એની પાછળ IL આવતું હોય. ઈલ એટલે બીમારી, ગુજરાતીમાં આપણે એને કહીએ તો. કોઈનું નામ સુનિલ છે, કોઈનું નામ પ્રનિલ છે, કોઈનું નામ ઈલા છે. તો આ નામના જે સાઉન્ડ વાઇબ્રેશન છે એમાં ઈલનો સાઉન્ડ આવે તો આ વ્યક્તિને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ આવી શકે છે. એવી રીતે ઓનનો સાઉન્ડ છે, તો ઓનનો સાઉન્ડ કંપની માટે ખૂબ સારી હેલ્પ કરે છે. એમેઝોન છે,
પણ એ જ સાઉન્ડ જો કોઈ વ્યક્તિના નામ પર આવે તો એ સારી અસર નથી આપતો. તો આ રીતે સાઉન્ડ વાઇબ્રેશન પણ ચેક કરવામાં આવે છે. અને અલગ અલગ રીતે કે એ પછી એ હોય, ધારો કે આન છે તો આનના વાઇબ્રેશન સારા છે કે AAN, પણ RR લઈ લ્યો તો એ અગેઇન પાછો પ્રોબ્લેમ ક્રિએટ કરતો હોય છે. એટલે ઘણા બધા કોમ્બિનેશન ચેક કરવા પડે. નામનો જે કમ્પાઉન્ડ નંબર છે એ પણ ચેક કરવો પડે કે 9 નંબર પર નામ આવે છે તો કયા ટોટલથી એ નામ આવે છે એ પણ ચેક કરવાનું હોય છે. જી જીનેલ, આપની પાસે ઘણા બધા લોકો આ નામનું રહસ્ય અને અભ્યાસ જાણવા માટે આવતા હોય છે, તો અબ તકના દર્શક મિત્રોને તમે જણાવો કે કોઈ એવી કેસ સ્ટડી હોય કે જેને લોકોને ફાયદો થયો હોય એનાથી. એક મારી પાસે કપલ આવેલું, એમના ઘરે 2 ટ્વિન્સ બાળકોનો જન્મ થયો હતો. 6 months ઓલ્ડ જ હતા એ 2 બાળકો. એટલે મારી પાસે આવ્યા અને જનરલી બધું પૂછતા હતા કે કઈ રીતે નામ બરાબર છે કે નહીં. અને મેં એમને સજેસ્ટ કર્યું કે અત્યારે જે પણ નામ છે એનાથી તમારા બાળકો ઓવર સેન્સિટિવ થશે. એટલે વાતમાં ચીડચીડ કરે, રડ્યા કરે, હેપી ન રહે. અને એ પછી માઇનોર એવો ચેન્જીસ મેં એમને સજેસ્ટ કર્યો એ બાળકોના નામના સ્પેલિંગમાં. અને એ પછી એ પેરેન્ટ્સનો ફીડબેક છે કે એના બાળકોના નેચરમાં એમને બહુ મેજર ડિફરન્સ જોવા મળ્યો છે. અને આ રિવ્યૂ મારા ગૂગલ પેજ પર છે અને મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ છે, આપ જોઈ શકો છો. જી જીનેલ, આપનો કોઈને સંપર્ક કરવો હોય કે કોઈના બાળકનું નામકરણ કરાવવું હોય કે કોઈને પોતાનું નામનું એનાલિસિસ કરાવવું હોય તો કઈ રીતે કરી શકાય? કોઈ પણ બાળકનું નામ આપણે જ્યારે રાખતા હોય ત્યારે રાશિ તો હંમેશા આપણે પંડિતજી પાસે જોવડાવતા હોઈએ છીએ, પણ એકલી રાશિ જોવાથી નથી થતું. ધારો કે કોઈની રાશિ મેષ રાશિ છે તો એમાં 3 લેટર આવશે અ, લ અને ઈ. હવે કોઈનું નામ રાખ્યું છે અ પરથી, એટલે એનું નામ સ્ટાર્ટ શું થશે? એ પરથી. તો હવે કોઈનું પણ નામ એ આલ્ફાબેટથી સ્ટાર્ટ થતું હોય તો એ નંબર છે એ 1 નંબરને રૂલ કરે છે. એટલે એ નંબર ઉપરથી નામ સ્ટાર્ટ થતું હોય તો એ સૂર્યને રિપ્રેઝેન્ટ કરે. તો એ વાળું વ્યક્તિ છે એ કેવું હોય કે એનામાં મેનેજમેન્ટ સ્કિલ સારી હોય, એ ઇનોવેટિવ કાર્ય કરી શકે, એને ડલનેસ ના ગમે. અને મેષ રાશિ છે એટલે એનો રાશિ સ્વામી મંગળ થાય તો એને ગુસ્સો આવે એટલી ઝડપથી અને જાય પણ એટલી ઝડપથી. તો જ્યારે બાળકનું નામ રાખતા હોય ત્યારે રાશિ તો જોવામાં આવે છે, પણ કઈ આલ્ફાબેટથી એનું નામ સ્ટાર્ટ કરવું, એનો શું કોમ્બિનેશન દેવું એ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. અને આ સેમ વસ્તુ બિઝનેસ નેમ માટે પણ એપ્લાય થાય છે. તો કોઈને પણ પોતાનું બિઝનેસ નેમ અથવા તો બેબી નેમ અથવા પોતાનું નામમાં કોઈ નેમ કરેક્શન કરાવવું હોય તો મને ઇન્સ્ટાગ્રામ પેજ પર ફોલો કરી શકે છે. મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે માસ્ટર જીનલ્સ, MASTER_JINALS. અને મારો મોબાઈલ નંબર છે 9924788545. થેન્ક યુ. દર્શક મિત્રો, આજની આ શૃંખલામાં આપણે નામ વિશે ઘણી બધી માહિતી મેળવી. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.